નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। દેવગઢ વાડિયામાં મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં યોજાયો વન મહોત્સવ। મોઝામ્બિકના રાષ્ટ્રપતિ સાથે 1-to-1 બેઠક યોજતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ। વટવા પોલીસ સ્ટેશનના નવનિર્માણાધીન બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરાયું। નેનો ટેકનોલોજીમાં સંશોધન ક્ષેત્રે ભારત અગ્રેસર, પણ ગ્રાહકોને કોઈ લાભ નહીં। વૃક્ષ એ માનવ જીવનનો એક ભાગ છે એ જાણવા છતાં પણ માનવીએ પોતાના સ્વાર્થ અને બેદરકારીના કારણે આડેધડ વૃક્ષોનો નાશ કરતો રહે છે, જેના લીધે પર્યાવરણમાં અસંતુલન પેદા થઈ છે અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા પણ ઊભી થઈ છે। સાથે સાથે તેના લીધે સૃષ્ટિ ઉપર અનેક આફતો પણ આવી પડી છે। દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દેવગઢ બારિયા ખાતે મોડેલ સ્કૂલના પટાંગણમાં યોજાયેલા 66મા વન મહોત્સવની ઉજવણી પ્રસંગે આયોજિત સમારંભમાં પ્રેરક પ્રવચન કરતા જણાવ્યું હતું। વધુમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાષ્ટ્રીય તહેવારોને જિલ્લા તાલુકા મથકે લઈ જવાની શરૂઆત કરી હતી। તેના ભાગરૂપે વન મહોત્સવની ઉજવણી પણ તે રીતે કે લોકોમાં વૃક્ષ અને વનનું મહત્વ સમજાય તે માટે તેના સંરક્ષણ અને વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ પ્રસંગે છોડમાં રણછોડ એમ જણાવીને મંત્રીએ માનવ જીવનમાં વૃક્ષનું વૈજ્ઞાનિક, ધાર્મિક અને સામાજિક મહત્વ સમજાવ્યું હતું। તેમણે ઘરમાં અને સમાજમાં આવતા તમામ શુભ પ્રસંગોએ વૃક્ષનું વાવેતર કરવું જોઈએ તેમ જણાવ્યું હતું અને વધુમાં ઉમેર્યું કે કાપવામાં આવેલા એક વૃક્ષની સામે ઓછામાં ઓછા 10 વૃક્ષનું વાવેતર કરી તેનો ઉછેર કરવામાં આપણે સંકલ્પબદ્ધ થવું પડશે। બાળકના ઉછેરની જેમ તેની કાળજી પણ રાખવી પડશે અને તો જ તંદુરસ્ત પેઢીનું નિર્માણ આપણે કરી શકીશું। મંત્રીએ સૌને સહિયારા પ્રયાસ કરી વધુને વધુ વૃક્ષો ઉછેર કરી હરિયાળી ક્રાંતિનું સર્જન કરવા પર ભાર અને અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શંકરભાઈ આમલિયાણા, તાલુકા પંચાયતના પ્રમુખ અમરસિંહ રાઠવા એ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા। કાર્યક્રમમાં મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત મહાનુભાવોના હસ્તે મોડેલ સ્કૂલના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રિપબ્લિક ઓફ મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જાકિટોનો યુસી સાથે મુલાકાત બેઠક યોજી ગુજરાતના ગતિશીલ વિકાસથી તેમને પરિચિત કરાવ્યા હતા। મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ગુજરાતમાં વિકાસની પ્રત્યક્ષ અનુભૂતિ માટે ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવેલા છે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં જે સર્વાંગી વિકાસ થયો તેની સરાહના કરતા વિકાસ પહેલુઓ વિશે જાણવા પણ મોઝામ્બિકના રાષ્ટ્રપતિએ ઊંડો રસ દાખવ્યો હતો। મોઝામ્બિકના રાષ્ટ્રપતિએ ખાસ કરીને ગુજરાતમાં કપાસના મબલક ઉત્પાદન, કૃષિ વિકાસ માટે પોર્ટ ડેવલપ, શિક્ષણ તેમજ સ્કિલ ડેવલપમેન્ટના ક્ષેત્રે નવનીતમ પહેલ રૂપે સિદ્ધિઓની શ્રેષ્ઠતાના પરિણામો વિશે અનુભવ, નોલેજ, આપસી વિનિયોગ માટે મોઝામ્બિક ઉત્સુક છે તેમ બેઠક દરમિયાન જણાવ્યું હતું। તેમણે ઢળતી સાંજે સાબરમતી આશ્રમ હૃદયકુંજની મુલાકાત લીધી હતી તેમજ ગુજરાત વેપારી મહામંડળ IIM તેમજ સાતેજ ખાતે અરવિંદ લિમિટેડની પણ મુલાકાત લીધી હતી। રાજ્યના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરનાર પોલીસ વિભાગનું છે। રાજ્યમાં શાંતિ અને સદભાવના અને ભાઈચારાનું વાતાવરણ પરત્વે તેને લીધે જ રાજ્યના દરેક ક્ષેત્રે ઝડપી વિકાસ થઈ રહ્યો છે। ગૃહ રાજ્ય મંત્રી રજનીભાઈ પટેલે વટવા પોલીસ સ્ટેશનના નવનિર્માણાધીન બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું। તેમણે વધુમાં ઉમેર્યું કે કુદરતી આપત્તિ કે અસામાન્ય સંજોગોમાં પણ પોલીસ વિભાગે પ્રજાની સુરક્ષાનું કાર્ય સંપૂર્ણ ફરજનિષ્ઠથી પાર પાડ્યું છે। સામાન્ય નાગરિકોનું પોલીસ સ્ટેશનમાં સરળતાથી કામ થાય અને સમયના બદલાવ સાથે અત્યંત આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ પોલીસ સ્ટેશનની આવશ્યકતા છે, જે આ નવનિર્મિત વટવા પોલીસ સ્ટેશન દ્વારા આ વિસ્તારની જનતાને જરૂરિયાત પૂરી પાડશે। મંત્રીએ વધુમાં જણાવ્યું છે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલાઓને ટ્રેનિંગ 181 અભિયમ હેલ્પલાઇન દ્વારા પ્રજા અને પોલીસ વચ્ચેનું અંતર ઘટાડવાનું કાર્ય થઈ રહ્યું છે। કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ પ્રસંગે જણાવ્યું કે
2.50 કરોડના ખર્ચે વટવા પોલીસ સ્ટેશન બાંધવામાં આવશે. ગુજરાત પોલીસ આવાસ નિગમ અને દાતાઓના સહયોગથી આ કાર્ય પૂર્ણ થશે. વટવા વિસ્તારની જનતા પોતાના અલગ પોલીસ સ્ટેશનથી પોતાના કાયદાકીય જરૂરિયાતને પણ પૂર્ણ કરી શકશે. આ પ્રસંગે સંયુક્ત પોલીસ કમિશનર મનોજ શશિધરન સ્વાગત પ્રવચન અને નાયબ પોલીસ કમિશનર BC બરાંડાએ આભાર વિધિ કરી હતી. વિશાળ સંખ્યામાં વટવા વિસ્તારના નગરજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નેનો ટેકનોલોજી ભવિષ્યમાં માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ અને રિપ્લેસ કરીને મેડિસિન, ઇલેક્ટ્રોનિક્સ સહિતના વૈજ્ઞાનિકના અનેક ક્ષેત્રોમાં અગત્યનું પરિબળ બને તેવા APJ અબ્દુલ કલામના સ્વપ્નને વેગ આપવા માટે કોન્ફેડરેશન ઓફ ધ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ અને સેન્ટર ફોર એક્સેલન્સ ઇન નેનો ટેકનોલોજી ગ્રીન નેનો ટેકનોલોજી પર 2 દિવસીય કોન્ક્લેવનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત બેંગ્લોરના ઇસરોના અગ્રણી વૈજ્ઞાનિક YS રાજે જણાવ્યું કે ભારતમાં સંશોધન થાય છે પરંતુ તેનું પ્રોડક્શનમાં રૂપાંતરિત થતું નથી. તેમણે કહ્યું કે માત્ર પેટન્ટ ડેવલપ કરવી તે નેનો ટેકનોલોજીના વિકાસ માટે પૂરતું નથી. માર્કેટ સુધી પહોંચવા માટે પેટન્ટમાંથી પ્રોડક્ટ બનાવવી પણ એટલી જ જરૂરી છે. ભારતની પેટન્ટ ઓફિસમાં નેનો ટેકનોલોજીને લગતા 500 પેટન્ટ પડી રહ્યા છે પરંતુ તેમાંથી પ્રોડક્ટ બની જ ન હોવાથી ભારતીય ગ્રાહકોને નેનો ટેકનોલોજીનો લાભ મળતો નથી. આ માટે પેટન્ટ એપ્રુવ કરનાર અધિકારીઓને પણ નેનો ટેકનોલોજી અંગે નોલેજ આપવું જરૂરી છે. ભારત સરકારના નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર H પુરુષોત્તમે જણાવ્યું કે ગુજરાતના ઔદ્યોગિક સાહસિકો નેનો ટેકનોલોજીનો વિકાસ થાય તેવા સૂચનો અને વિચારો લઈને આગળ આવવું જોઈએ. ગુજરાતના ફૂડ્સ એન્ડ ડ્રગ્સ કમિશનર હેમંત કોશિયાએ મેડિકલ અને હેલ્થકેર ક્ષેત્રે ગુજરાતમાં વિકસિત નેનો ટેકનોલોજીની સરાહના કરી હતી પરંતુ આ માટે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તાકીદ જરૂર ઉપર પણ તેમણે ભાર મૂક્યો હતો. गुजरात मार्केट हमारे लिए बहुत ही क्रूशल रही है. इनफैक्ट आज हमारा मार्केट शेयर यहाँ पे 50% से ऊपर है और मैंने इसे बताया था कि हम गुजरात मार्केट में हमारे मारुति हमेशा काफ़ी सारे कोई भी सेगमेंट B सेगमेंट में हम लोग पीछे थे लेकिन S-Cross के साथ हम इस सेगमेंट में आए हैं और इसमें उम्मीद करते हैं कि काफ़ी अच्छा रहेगा क्योंकि नेक्सा के थ्रू हम लॉन्च कर रहे हैं क्योंकि एक नया ऑटोमोटिव एक्सपीरियंस है जो हम कस्टमर्स को देना चाहते हैं. हमारी उम्मीद है कि इसकी सेल्स काफ़ी अच्छी रहेगी और कस्टमर्स इसको काफ़ी सराहेंगे. बिल्कुल सर, S-Cross लॉन्च की गई है. उसके पीछे के थॉट्स क्योंकि प्रीमियम सेगमेंट में जो क्रॉस ओवर सेगमेंट में मारुति था नहीं अभी तक और क्रॉस ओवर सेगमेंट में एंट्री की एंड दैट इज़ विद प्रीमियम. सो व्हाट वाज द कॉन्सेप्ट बिहाइंड दैट? See, the premium concept is basically that some customers they want the power and performance और उसके साथ साथ उनको comfort और convenience भी चाहिए जो कि एक सेडान का ही पावर और परफॉर्मेंस एक SUV की होगी, कंफर्ट और कन्वीनियंस सेडान उसको मिलाते हमने एक क्रॉसओवर कंसेप्ट बनाया. क्रॉसओवर कंसेप्ट के अंदर जो हमने फीचर्स डाले जैसे इसमें सेफ्टी नीचे के सेगमेंट से लेकर सारे सेगमेंट्स में हमारे एयरबैग्स और ABS है, हमारे डिस्क ब्रेक्स है, सेल्फ एडजस्टिंग क्लच है, इंटीरियर्स की फीचर्स अगर आप बोलें तो इसमें स्मार्ट प्ले ऑडियो है, आपकी कन्वीनियंसेस काफ़ी इन सब से प्रीमियमनेस का एक फील आता है एंड उसके चलते हमारे को उम्मीद है कि कस्टमर्स को काफ़ी अच्छा. તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.